મહાનગરપાલિકાને ચેકના નામે ચૂનો લગાવવામાં આવ્યો। જી હા, આ બધું જ થઈ રહ્યું છે આવકવેરા વસૂલાતની કામગીરીથી બચવા માટે। મહાનગરપાલિકા દ્વારા વેરો વસૂલાત કરવા કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, પરંતુ 410 કરોડના ટાર્ગેટ સામે માત્ર 350 કરોડનો વેરો વસૂલાત થયો છે। વેરો ન ભરનારા આસામીઓની મિલકતો હવે સીલ કરવામાં આવી રહી છે। જો કે મિલકત સીલ થતી બચાવવા માટે મિલકત ધારકો ચેક આપીને સીલિંગથી બચી જાય છે, પરંતુ આપેલા ચેક રિટર્ન થતા મહાનગરપાલિકાને કરોડોનો ચૂનો લાગી ગયો। છેલ્લા એક વર્ષમાં 4,58,856 ચેક રિટર્ન અને બાઉન્સ થયા છે। ચેક રિટર્ન થતા વેરો ન ભરપાઈ કરનાર સામે હવે રાજકોટ મહાનગરપાલિકા ફોજદારી ગુનો નોંધાવશે। 2024 થી લઈ અને 31/12/2024 સુધીમાં કુલ 856 કિસ્સા જે છે, જેમાં 4,58,76,222 ની રકમના ચેક જે છે એ કોઈ પણ કારણોસર રિટર્ન થયેલા હતા, જેના પૈકી રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા 804 કિસ્સામાં 4,19,28,000 ની રકમ સંપૂર્ણ વસૂલવામાં આવી છે। અને હાલ ફક્ત 52 કિસ્સા કે જેની રકમ 39,000-48,000 જેવી થઈ છે, જે રકમ હાલ વસૂલવાની બાકી છે। આ રકમ વસૂલવા માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ અરજદારને જે છે ટેલિફોનિકલી 30 દિવસમાં પૈસા ભરી જવા માટે જાણ કરવામાં આવે છે। જો અરજદારશ્રી દ્વારા તે રકમ નિશ્ચિત સમયમાં ભરપાઈ કરવામાં ના આવે તો પછી જે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાયદાકીય પગલાં લઈ અને ફોજદારીને